મહાપુરુષો કહેશે કે કમર બની જાય રે સહેલી આજ આનંદ મારા મનમાં વિચારો જે બાબત છે એક કે અને કમર બનાવી દે કેટલી મહાન વાત છે અરે આપણી નજર આગળ આપણે જોઈએ છીએ તો આપણા ઘરમાં એક ભમરી જેનો છોકરો ઘર બનાવે છે અને એની અંદર ઈયળો લાવે છે અને પૂરે છે અને અમારી ભમરી ને હા આ નથી આ બધાનો અનુભવ છે ને નહીં એટલે હું એને એના ઘેર રોટલા ખાવા એને બનાવી એની જિંદગી પૂરી કરવાનો બનાવી અરે હવે એક જ ભાવ છે કે મારા જેવું જો ના બને તો મારી આ સમજણ ખોટી એ આઈ પોખો ઈયળ લાગી ઉડવા આઈ માખો ઈયળ લાગી ઉડવા આઈ માખો ઈયળ લાગી ઉડવા હવે તું તારે ગમે તો જા ગમે તો ઉડ તારા માટે બધા રસ્તા ખુલ્લા કરી દીધા કોઈ રોકનાર ખરું ના અરે સદગુરુએ તમને ભયમાંથી કાઢી નાખ્યા નિર્ભયમાંથી કાઢી નાખ્યા અને અભય બનાવી કેવા બનાયા અભય કોને કહેવાય કે જ્યારે સિંહ હોય અને જો સિંહ બનાવતો હોય તો સદગુરુ તો તમારો સિંહોને બાપ છે બાપ આપણા ગુરુમાં જે ભયમાંથી કાઢી નાખ્યા ભાઈ શેનો તો જન્મ અને મરણનો અને જન્મ અને સેકનો તમારું તો છે જ નહીં તો હતું કને દેહના જતું ને પણ મોની લીધું તું કે હા મોની લીધું તું કેવી રીતે મોની તું કાકા લક્ષમાં બેઠું તું તો બેઠું તું લક્ષમાં અરે સદગુરુ મળ્યા અરે મહાપુરુષ કહે છે કે આ લક્ષમાંથી બેઠેલું આખું ગુરુમાં જે અલગ કઈ જાય લક્ષ્ય અલગ અને અવિનાશી આ મહાપુરુષનો સિદ્ધાંત છે લક્ષ્ય સેવકનું પદ છે અલગ એ નામ છે અને લક્ષ્ય અલગ એ નામ છે અને અવિનાશી એ સ્વયં સદગુરુ છે લક્ષ્ય અલગ અને અવિનાશી કોણ છે અરે સદગુરુ છે તમને લક્ષ્યમાંથી કાઢ્યા અલક્ષમાંથી કાઢ્યા અને અવિનાશી મૂકી દીધા બાપ આ ગુરુ મારોનો મહિમા છે એટલે કે છે કે બામણી જેવી આઈ પોખોના ઈયળ લાગી ઉડવા વાહ જેટલી વાત આપણા સંતોએ જેટલી અરે તમે વિચાર કરો કે આપણા માટે આપણા સદગુરુએ આખી રાત મહેનત કરી છે અરે શરીરનું પણ ભાન રાખ્યું નથી કોના માટે આપણા માટે પણ આપણા સદગુરુની કોઈ કદર છે નહીં આ તો આપણે કાચા પડ્યા છે હા સદગુરુના હમણાં બાપુ જોરદાર પડ્યા હતા કે સદગુરુ દેહ સહિત દેહ સદ નહીં જો દેહના સદગુરુ માન્યા તો કબીર સાહેબે ના પડ્યું છે દેહના સદગુરુ માનો તો ડૂડું વિજ્ઞાન પણ સદગુરુ અરે દેહ સહિત છે કેવો છે દેહ સહિત છે પણ દેહ દ્રષ્ટિમાં આવવો જોઈએ નહીં એ વાત આપણા સદગુરુ અરે પારસ પરસે પાછા
આ કેટલો સુંદર આપણને આ વાણીની અંદર કેટલા બધા સુંદર ઉદાહરણ આપ્યા અને આ ઉદાહરણોના આધારે આપણે આપણી વાતને સમજી શકીએ. પાષાણ પરસે પારસ ને પાષાણ પારસ બની જાય રે સાહેલી સદગુરુ સ્વામીના સેવતો. વાત મુદ્દો એ છે કે સદગુરુ સ્વામીના સેવ મુદ્દો તો એ આખા મુદ્દા પર આખી વાણી હેડી આવે. મુદ્દો એ છે કે જો સુધી સદગુરુ સંતોની સેવા ના થાય તો હજી આ વાતોનો મેળ આવે એવો નથી. પાષાણ અરે તમે આપણે બધાને એક વાત નક્કી છે, આપણે જોયું તો નથી પણ શાસ્ત્રો બોલે છે, સંતો બોલે છે કે પારસ પણ લોળા નડે તો લોળું હોનું થાય છે. આપણે જોયું નથી પણ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે એટલે હશે તો ખરા, પણ આપણે જોયું નથી. ચલો વાપર્યું છે, જોયું નથી, વાંચ્યું છે, પણ પ્રત્યક્ષ આપણો સદગુરુ પોતાના સ્વરૂપ બનાવી દેશે. આ પુરાવા પાકું છે. અરે ખોળતી હાથી જે નખાતી રે, ખોળતી હાથી જે નખાતી રે, ખોળતી હાથી જે નખાતી રે, ખોળતી હાથી જે નખાતી રે. એ પાછળ બોલાવતો લોચા માર પર ચોખ્ખા શબ્દ બોલું, ચોખ્ખા શબ્દ બોલાય. અરે ખોળતી હાથી જે નખાતી ખોળાથી હાથી જેને ખાતી રે, ખોળતી હાથી જે નખાતી ખોળાથી હાથી જેને ખાતી રે. અરે હો માટે થઈ ગઈ તે હરે ગાય થઈ ગઈ તે કેટલી સરસ વાત. આપણે બધા વિચાર આમ કે હું છું, હું જાણું છું, મને ખબર પડે છે અને મારે બોલવું શું જરૂર. આ હું અત્યારે આડું હું આવે છે, હું હમણાં આડું આ જ આવ્યું છે અને આ હું રહ્યું એ ઓનો મેળ જ પડવા દેતું નથી. અને જો બીજે છે ને આપણે કીધું તું તમારા અંતઃકરણની મોય પણ હું મટાડે કોણ? કોના માટે કોક તો કરવું પડે ને. એટલે મંદિરમાં જે મટે, ઘરમાં કોકને માથું ના મારે આ હું મટે, અત્યારે નિવેશ કરે ત્યાં હું મટે એવું છે, અત્યારે પલ્લીઓ ભરે ત્યાં હું મટે એવું છે, અત્યારે જાત્રા કરો હર્ષદ તીરથ કરવા ત્યાં હું મટે એવું છે. અરે જઈને આયા તો ડબલ થયું છે, જે જઈને આયા ને તો હું ડબલ થયું છે બા. પણ જ્યારે સાદા સંતોનો સંગ થાય અને જ્યારે સદગુરુ મળી જાય, આપણા મફતરામ મહારાજ જો ધુરંધર સંત મળી જાય તો હું એ મટાડી દે, આ તું એ મટાડી દે અને તે પણ મટાડી દે અને આ તું તોને તેથી પર જો એ બેઠા તો બિહારી અને જ્ઞાન અંજન ગુરુ એવો જીવ રે,
સંત એવા મગનરામ મહારાજ જલોત્રા નિવાસી કેટલું સુંદર આપણા પદ આવે. અદ્વૈત ભાષ્યો બ્રહ્મ પણ ક્યારે? જ્ઞાન અંજન ઓજુ ગુરુએ અને અદ્વૈત ભાષ્યો આપણા સદગુરુએ એક વાત વિચારવા જેવી કે આપણે વોક ખોલીએ કે મોઢું? ઓખ આપણે દ્રષ્ટિ ખોલી કાઢી સાહેબ, મોઢું ખોલ્યું નથી, પણ આપણે મોઢું ખોલીશું, દ્રષ્ટિ ખોલી નથી. નહીં. કેમ? કારણ કે સદગુરુ મહારાજે જ્ઞાન અંજન ઓજુ છે, બીજું કોઈ નહીં. ચોખ્ખું કે છે મહાપુરુષ કે જ્ઞાન ઓજુ ગુરુના દેશનું અને અદ્વૈત ભાષ્ય બ્રહ્મ.